સરકાર તરફથી એમને કોઈ મદદ નથી મળી રહી. આજે પણ માંડવીની એ બજારોમાં માણસ ચાલી ન શકે એટલું પાણી છે. અમે પણ પાણીમાં પૂરા પગ ગોઠણ સુધી પલળે એ પરિસ્થિતિમાં માંડવીની બજારોમાં ફર્યા. લોકોએ જ્યારે પૂછ્યું કે આ થવાનું કારણ શું, તો બજારમાં વેપારીઓએ કહ્યું કે મેં વારંવાર રજૂઆત કરી હતી કે ભાઈ આ પાણીનો નિકાલ જે છે એ રાજાશાહી વખતથી જે પેટ્રોલ પંપ પાસે નાળું બનેલું છે એના ઓગાનમાંથી પાણી જાય છે, પરંતુ એ આખા ઓગાન કચરાથી ભરાઈ ગયેલો છે. આને સાફ કરો, આ નાળું મોટું કરો તો અમને તકલીફ નહીં પડે. આવું વારંવાર કહેવા છતાં નગરપાલિકાએ કંઈ પણ નહીં કર્યું. કાગળ ઉપર વરસાદના પાણીના નિકાલ માટેના કામોના લાખો રૂપિયા ખવાઈ જાય છે, કાગળ ઉપર કામો બતાવવામાં આવે છે, અને આ નાળાના પાણીનો નિકાલ નહીં થવાના કારણે આઝાદ ચોકથી લઈને મેઇન માર્કેટ સુધીનો વિસ્તાર આખો ખરાબ થઈ ગયો. અમે રામેશ્વર વિસ્તારમાં ગયા, ત્યાં લોકો ગટરના પાણીની વચ્ચે જીવે છે. અમે પૂછ્યું કે નગરપાલિકામાંથી આ પાણીના નિકાલ માટે, ના સાહેબ કોઈ આવ્યું નથી. થોડું ઘણું માછીમારી કામ કરતા લોકો પાસે જે મશીનો હતા એ લગાવીને અમે પાણી ઉલીચવાનું કામ અમારી જાતે કરીએ છીએ. સલાયા વિસ્તારમાં ગયા તો તમારું હૃદય દ્રવી ઉઠે એટલી ખરાબ હાલત છે ત્યાં. ખરા અર્થમાં લોકોએ ત્યાં નગરપાલિકાએ લોકોની ચિંતા કરીને પાણીનો નિકાલ ત્યાંથી તળાવમાં થાય એમ છે, માત્ર ત્યાં ઓગાન સાફ કરીને વરસાદના પાણીના નિકાલનો રસ્તો સાફ કરવાનો હતો. આ નથી કરવામાં આવ્યું અને પરિણામે સલાયા વિસ્તારના લોકો મુશ્કેલીમાં છે. હું આશા રાખું છું કે નગરપાલિકા સરકાર જાગે, એમને વળતર પણ પૂરું આપવું જોઈએ. 2500 રૂપિયામાં કંઈ ન થયા છે ત્યારે એ વળતર પણ ધોરણો બદલાવે. હું અત્યારે અહીંયા જ્યાં ઊભો છું આ ખેતર છે, અને બિદડાથી આગળ આવતા વિસ્તારના બધા જ ખેડૂતો અહીં મળવા માટે આવ્યા છે. એમની જે ફરિયાદ છે તમે નજરે જોઈ શકો, તમારા કેમેરાની આંખ જોઈ શકે. કેળ અને પપૈયાનો પાક છે સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આમાંથી હવે ઉત્પાદન કંઈ ન થાય. આ ઝાડવાને ખેતરમાંથી બહાર કાઢવા માટે ખેડૂતોએ પાછા વધારે ખર્ચાઓ કરવા પડશે. સરકારે ઉદાર હાથે અહીંયા સહાય કરવી પડે. દાડમ, કેરી એટલે કે આંબાના ઝાડ, અહીંયા ખારેકની ખેતી થાય છે, તો ખારેકના ઝાડ, આના માટે સર્વે પણ નથી કરતા કે ના અમારે એને કોઈ વળતર નથી આપવું. આ કઈ પ્રકારની નીતિ છે? જેને નુકસાન ગયું છે તેને પૂરું વળતર સરકાર માનવતાના ધોરણે આપે એ અતિશય જરૂરિયાત છે.